આજે ફોટાવાળા કેસ બધા આવ્યા એના ચૂત મારીની ના. જો આનો સ્ક્રીનશોટ પાડો અને ઝૂમ કરીને જો ઓલ્યો હાથ રાખો એટલે તમને શું છે કે નડે નહીં. કીર્તિ પટેલ ખચ્ચર આ બધા એના સ્ટેટસ છે. અગર હિન્દુ હોય અને સપોર્ટ કરતા હોય આ શું છે અંદર અંદર જ માકાચોદી કરે છે. લોડી હિન્દુત્વનું નામ ખરાબ કરે છે. ભેણ ચોદ લખે છે જય સિયારામ, વિડીયો મૂકે કાનોડાના, ઘડીક કે જય માતાજી, ઘડીક કે સ્વામિનારાયણને માનતા નથી, ઘડીક આમ કરે. કાલે લોડીએ દીપોમાનું નામ લીધું, ચૂત મારીને દીપોમાનું નામ લીધું ને કાપી નાખીશ ઉભો ઉભા. દીપોમાને હું બહુ માનું છું અને રબારી સમાજનું મોટો સમર્થન છું. લોડી આ રબારી સમાજ આરે હું રહું છું, એના જ રોટલા ખાઉં છું બરોબર. દુબઈમાં ચૂત ગમે એની આરે પંગો લેજે, રબારી આરે પંગો લીધો ને તારી ગણ મળી લઈશ. ચૂત મળી નહીં હળિયો નાખ દઈશ. લોડી હોનાનો કેસનો ફોટો પાડો તમારે હજી પાડી લો, બીજું નવું ઘણું આવશે. કેવું છોકરીની જાત તો આપણે કઈ કહીએ નહીં. બેન ચોદ લોડી આની પાસે ધમકી સિવાય કાંઈ નથી. આખા ગામને ધમકી આપે લોડી કે કોમેન્ટ ઓફ કર. ઓકે કરી દઉં છું ભાઈ, હવે તો શીખી ગયો. કારણ કે મેં 2 વર્ષ પછી લાઈવ કર્યું ને તો કોમેન્ટનું મારું આવું કામ નથી લાઈવ બાય કરવાનું ભાઈ. હું બદ્રીનાથ ભગવાન ત્યાં જઈ અને પગે લાગીને આવ્યો હતો કે હું આજ પછી કોઈ માથાકૂટમાં નહીં પડું. મેં મારી માને પ્રોમિસ કર્યું હતું બરોબર. અને ખજૂરભાઈ મને કીધું હતું કે તું વિશ્વાસ બહુ ડાયો છો અને તું એટલું બધું કર્યું છે તે લાઈફમાં, તું બહુ આગળ વધી શકે છે એમ. મેં એને કીધું તું એક્ટિંગમાં તો મને ઇન્ટરેસ્ટ છે, મારે કંઈક આઉટ ઓફ ઇન્ડિયા પણ કરવું છે એમ. તેને મને કીધું તારું થઈ જશે એમ. બદ્રીનાથ ભગવાન પાસે જે પણ માનીશ ને મળી જાય. તમને લોકોને કહું કેદારનાથ બદ્રીનાથ ના ગયા હોય તો તમે કાંઈ નથી જોયું બાપલિયા, જવા જેવું છે. હું તમને એક આ વિડીયો બતાવું મારો, મેં જે બાધા લીધી હતી ને. ખોટું બોલતો હોય ને મારું ભગવાન ક્યારેય સારું ન કરે. આપણે ખોટું બોલવાની વાત નથી. 1 મેન શો જ હું કોઈ દિવસ લાઈવ બાઈવ કરતો નથી, તમને લોકોને કહી દઉં. કારણ કે અમે લોકો મારા મા બાપનું બધું બહુ માનીએ છીએ. હું ને મારો મોટો ભાઈ 2 ભાઈઓ છે, એમાંથી એક વયો જાય ને તોય મને કાંઈ મારા મા બાપને ફેર નહીં પડે. મારા બાપના શબ્દ છે કાલે કે તું બેટા લડી લે. મારા સસરાએ મને કીધું કે તું લડી લે લડી લે લડી લે, અમે તારી જોડે જ છે. લોડી કોનો દીકરો છું ખબર છે તારી